ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આણ્વીય કક્ષક માટેની વિશિષ્ટ બાબતો. એમાંની પહેલી છે કે પરમાણુ હોય તો ઇલેક્ટ્રોન આપણે શું કરીએ, જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં દેખાડીએ છીએ. એટલે બતાવીએ છીએ કે પરમાણુ હોય તો એની ઇલેક્ટ્રોન ક્યાં બતાવીએ છીએ, 1s 2s 2p x 2py 2pz આ રીતે દર્શાવીએ છીએ. તો આપણે અણુના ઇલેક્ટ્રોન ક્યાં દર્શાવવાના, આણ્વીય કક્ષકમાં દર્શાવવાના. જે આણ્વીય કક્ષક તમને આગળ વાત કરી તે છે કે કેવા પ્રકારની આવે, સિગ્મા અને પાઈ પ્રકારની આવે. બરાબર, સિગ્મા અને પાઈ પ્રકારની આવે છે એ તમને ખબર જ હશે કે s હોય તો એમાંથી બે ઉત્પન્ન થાય, સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. બરાબર, એટલે અહીંયા આ રીતે આણ્વીય કક્ષકો છે અને આ પરમાણ્વીય કક્ષકો. તો કે પરમાણુના ઇલેક્ટ્રોન હોય તો આમાં બતાવવાના, તો 1s 2s 2f 2px 2py 2pz આ રીતે બતાવવાના. અને આણ્વીય અણુના ઇલેક્ટ્રોન હોય તો સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s બરાબર, સિગ્મા 2pz પાઈ 2px પાઈ 2py બરાબર. આ રીતે આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન દર્શાવવાના રહેશે. બરાબર, અથવા તો આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનો ગોઠવાય છે. ત્યાર પછી સરખી ઊર્જા એટલે 1s 1s છે તો એની ઊર્જા કેવી છે, સરખી છે. આપણે 1s કક્ષક લઈએ અને 1s કક્ષક લઈએ, બરાબર, તો એની ઊર્જા કેવી છે, સમાન છે. પણ 1s અને 2s ઊર્જા કેવી છે, જુદી જુદી છે. બરાબર, તો અને બીજું શું, સમમિતિ સરખી એટલે આકાર કેવો હોવો જોઈએ એનો સરખો. એક કક્ષક ગોળાકાર હોય અને બીજો ડંબેલસાકાર, એટલે s અને p આવું હોવું જોઈએ નહીં. s હોય તો બંને શું હોવી જોઈએ, s જ હોવી જોઈએ. તો એવી પરમાણ્વીય કક્ષકો સંયોજાઈને શું બનાવે છે, આણ્વીય કક્ષક રચે છે, જે આપણે આગળ જોયું હતું. બરાબર, તો એમાં બે s કક્ષકો સંયોજાયેલી હતી, 1s 1s અને સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s બની હતી. બરાબર, એવી જ રીતના વાત કરીએ તો pz બે સંયોજાઈને સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz. બરાબર, એટલે અહીંયા શું કહેવા માંગે છે તો કે ઊર્જા સરખી હોય. એટલે ઊર્જા સરખી એટલે તો કે 1s તો એની ઊર્જા કેવી છે, સરખી છે એમ કહીએ. પણ 1s અને 2px લઈએ તો ઊર્જા કેવી છે, જુદી જુદી છે. તો આવાનું સંમિશ્રણ તમે બતાવી શકો નહીં. બરાબર, તો એવાને તમે સંમિશ્રણ કરી શકો નહીં. અને સમમિતિ પણ કેવી, એટલે સમમિતિ એટલે શું તો કે આકારનો. તો એક ગોળાકાર હોય અને બીજી ડંબેલસાકાર હોય તો એનું સંયોજન બનાવો, એને સંમિશ્રણ કરાવવી નહીં. બરાબર, તો અહીંયા આણ્વીય કક્ષકો માટે ઊર્જા કેવી હોવી જોઈએ, સરખી હોવી જોઈએ અને આકાર પણ કેવો હોવો જોઈએ, સરખો હોવો જોઈએ. બરાબર, અહીંયા આ રીતે શક્ય નથી. એક s અને p આ વસ્તુ શક્ય નથી. બરાબર, ત્યાર પછી પરમાણ્વીય કક્ષક શું છે, એક કેન્દ્રીય છે. પરમાણ્વીય કક્ષક ક્યારે જોવા મળશે, પરમાણુ જે છે એ તો એકલો અતુલ જ હોવાનો. બરાબર, તો એને ઇલેક્ટ્રોનો સામા દર્શાવશે, પરમાણ્વીય કક્ષકમાં જે કેવો છે, એક કેન્દ્રીય થવાનો, એક જ ઉપર આધાર રાખવાનો. બરાબર, જ્યારે અણુ જે છે, અણુ હોય તો શું આવશે, આણ્વીય કક્ષક આવશે. અને એ બે કે તેથી વધારે પરમાણુ પણ આવી શકે. બરાબર, તો એ કેવો છે, બહુકેન્દ્રીય છે. બરાબર, પરમાણુ હોય તો પરમાણ્વીય કક્ષક અને પરમાણુ એક જ હોય, ઓક્સિજન પરમાણુ કહીએ તો ઓક્સિજન પરમાણુ એટલે એક કેન્દ્રીય થવાનું. O2 અણુ એમ કહીએ તો શું થવાનું, બહુકેન્દ્રીય. બે ઓક્સિજન છે એટલે બહુકેન્દ્રીય. બરાબર, ઓકે, એટલે આ ખબર પડી જશે. ત્રીજો મુદ્દો કે પરમાણ્વીય કક્ષકો એક કેન્દ્રીય છે અને આણ્વીય કક્ષકો શું છે, બહુકેન્દ્રીય છે. ત્યાર પછી જેટલી પરમાણ્વીય કક્ષકો સંયોજાય તેટલી શું ઉત્પન્ન થાય, આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય. એટલે ધારો કે આપણે બે 1s કક્ષકો નું સંયોજન કરીએ, મિશ્રણ કરીએ તો આપણને બે શું ઉત્પન્ન થયેલી જોવાની મળશે, તો કે આણ્વીય કક્ષકો ઉત્પન્ન થયેલી જોવાની મળશે. જે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s પ્રકારની હશે. બરાબર, સિગ્મા 1s એટલે
બંધકારક આણ્વીય કક્ષક અને સિગ્મા સ્ટાર 1s એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. અને બંધકારક આણ્વીય કક્ષકની ઊર્જા કેવી હશે? ઓછી. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઊર્જા કેવી હશે? વધારે. બરાબર. એટલે ઓછી ઊર્જા વાળો ક્યાં ગોઠવાશે? નીચે ગોઠવાશે. વધારે ઊર્જા વાળો એની ઉપર ગોઠવાશે. બરાબર. એટલે અહીંયા બંધકારક આણ્વીય કક્ષક જે છે એ નીચે આવશે અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક ક્યાં આવશે? ઉપર આવશે. બરાબર. જે પાંચમો મુદ્દો છે અહીંયા કહી દીધું છે કે આ બંધકારક જે છે એની આણ્વીય ઊર્જા ઓછી હશે. કારણ શું? તો કે એને બંધ બનાવવામાં થોડી ઊર્જા શું કરી હશે? વાપરી નાખી હશે. જેને પરિણામે આ બંધકારકની આણ્વીય કક્ષકની ઊર્જા કેવી? ઓછી. જ્યારે બંધ પ્રતિકારક એટલે શું? તો કે બંધનો શું કરે? પ્રતિકાર કરે. બંધ બનતો નથી તો એની ઊર્જા કેવી રહેવાની? એટલી જ રહેશે. બરાબર. જેટલી પહેલા હતી પહેલાની શું થઈ જશે? પહેલા કરતા ઓછી થઈ જશે. કારણ કે એને શું કર્યું છે? બંધ બનાવવામાં થોડી ખર્ચી નાખી છે. એટલે બંધકારક આણ્વીય કક્ષકની ઊર્જા શું હશે? ઓછી. એટલે એને નીચે દર્શાવવાનું, બંધ પ્રતિકારકને ઉપર દર્શાવો. ત્યાર પછી છઠ્ઠું છે એ તમે બીજા ચેપ્ટરમાં ભણી જ ગયેલા છે કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે એ શાના વડે દર્શાવીએ? પરમાણ્વીય કક્ષકો વડે દર્શાવાય છે. વિવિધ રીતે આપણે આણ્વીય કક્ષકની વાત કરવા, આણ્વીય કક્ષક વાત કરતા છે એટલે અણુની વાત કરીએ છીએ તો અણુમાં ઇલેક્ટ્રોન શાના વડે દર્શાવાય? આણ્વીય કક્ષક વડે દર્શાવાય. બરાબર. આ છઠ્ઠો મુદ્દો છે. અને સાતમો મુદ્દો કે પરમાણ્વીય કક્ષકો છે આઉટબાઉ હુન અને પૌલીના નિયમને અનુસરે છે. એવી જ રીતે આણ્વીય કક્ષકો પણ આઉટબાઉ પૌલી અને હુનના નિયમને અનુસરશે. બરાબર. આઉટબાઉ શું કે? તો કે શક્તિ સ્તર પ્રમાણે ગોઠવાય. જેની ઊર્જા ઓછી એ પહેલા એ ભરાઈ જાય ત્યાર પછી વધારે ઊર્જામાં ઇલેક્ટ્રોનો ભરાશે. બરાબર. એટલે પરમાણ્વીય કક્ષકો વખતે શું હતું? તો કે 1s પૂર્ણ ભરાઈ જાય તો શામાં ગોઠવાય? 2s માં. 2s પૂર્ણ ભરાઈ જાય તો શામાં ગોઠવાય? 2p માં. 2p ભરાઈ જાય તો શામાં ગોઠવાય? 3s માં. બરાબર. એવી જ રીતે અહીંયા કઈ આણ્વીય કક્ષકો કઈ કક્ષકો છે? તો કે આણ્વીય કક્ષકો સિગ્મા 1s ભરાઈ જાય તો શામાં ભરાશે? સિગ્મા સ્ટાર 1s માં. બરાબર. અને સિગ્મા સ્ટાર 1s ભરાઈ જાય તો શામાં ભરાશે? સિગ્મા 2s માં. સિગ્મા 2s ભરાઈ જાય તો શામાં ભરાશે? સિગ્મા સ્ટાર 2s માં. બરાબર. આ રીતે આઉટબાઉ પૌલી અને હુનના નિયમને અનુસરે છે. અને એક આણ્વીય કક્ષકમાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોનો સમાવવાના. બરાબર. એટલે જેટલી પરમાણ્વીય કક્ષક આણ્વીય કક્ષકો હોય એટલા ઇલેક્ટ્રોનો લખવાના. 1 હોય તો 2 આવશે, 4 હોય તો 8 આવે. બરાબર. એ રીતે ઇલેક્ટ્રોનો ગોઠવવાના. એટલે અહીંયા વિશિષ્ટ બાબતોમાં પહેલી બાબત કઈ હતી કે પરમાણુ હોય તો એના ઇલેક્ટ્રોન જે છે એ શામાં દર્શાવીએ છીએ? પરમાણ્વીય કક્ષકમાં. અણુમાં ઇલેક્ટ્રોન શામાં દર્શાવવાના? આણ્વીય કક્ષકમાં. જે આ પ્રકારની છે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. ત્યાર પછી આપણે જે આણ્વીય કક્ષક રચીએ એ શાના દ્વારા રચીએ છીએ? પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કરીને. તો એમાં ધ્યાનમાં રાખવાનું કે ઊર્જા સરખી હોય એનું સંમિશ્રણ કરવાનું અને આકાર સરખો હોય એનું સંમિશ્રણ તમારે કરવાનું. ત્રીજો મુદ્દો પરમાણ્વીય કક્ષકો જે છે એ એક કેન્દ્રીય છે. એક કેન્દ્રીય છે કેવી રીતના કહી શકું? તો કે પરમાણુ હોય એના જ ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકમાં દર્શાવવાના. અને પરમાણુ જે છે એકલો અતુલ એટલે એક કેન્દ્રીય. અણુ જે છે એમાં 2 પરમાણુઓ હોય અથવા 2 કરતા વધારે પરમાણુઓ હોય એટલા માટે એક શું છે? બહુકેન્દ્રીય છે. ત્યાર પછી જેટલી પરમાણ્વીય કક્ષકો સંયોજાય એટલી જ શું ઉત્પન્ન થાય? આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય. ત્યાર પછી એમાં 2 પ્રકારની આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય, બંધકારક અને બંધ પ્રતિકારક. બંધકારકની ઊર્જા કેવી હશે? ઓછી. બંધ પ્રતિકારકની ઊર્જા કેવી હશે? વધારે. કારણ શું? બંધકારકની ઊર્જા શા માટે ઓછી હશે? તો કે એને શું? બંધ બનાવવામાં થોડી ઊર્જા શું કરી નાખી છે? ખર્ચી નાખી છે. જ્યારે બંધ પ્રતિકારકમાં બંધનો શું કરે? પ્રતિકાર કરે. બંધ બનતો નથી એટલે ઊર્જા એની કેવી હશે? વધારે હશે. ત્યાર પછી પરમાણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે છે એને આપણે શાના વડે દર્શાવીએ? પરમાણ્વીય કક્ષક વડે દર્શાવીએ. અણુના ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શાના વડે દર્શાવાય? આણ્વીય કક્ષક વડે દર્શાવાય. અને પરમાણ્વીય કક્ષકો જે છે એ આઉટબાઉ પૌલી અને હુનના નિયમને અનુસરે છે. એવી જ રીતે આણ્વીય કક્ષકો જે છે એ આઉટબાઉ પૌલી અને હુનના નિયમને અનુસરશે. બરાબર. ત્યાર પછી આપણે જોઈશું આણ્વીય કક્ષક ચિતાર. બરાબર. જે IMP છે